નમો નારાયણ. નમસ્કાર દર્શક મિત્રો. અકસ્માતથી મૃત્યુ, જેને આપણે આકસ્મિક મૃત્યુ કહીએ છીએ, અપમૃત્યુ કહીએ છીએ, દુર્મરણ પણ કહેવામાં આવે છે. આકસ્મિક મૃત્યુ કેટલા પ્રકારના છે, દુર્મરણ કેટલા પ્રકારના છે, તેમના પાછળ શું વિધિ કરવી જોઈએ કે જેનાથી આકસ્મિક મૃત્યુ પામનારની સારી ઉત્તમ ગતિ પ્રાપ્ત થાય. તો આપણે જોઈએ કે આ ઝડપી યુગ છે, તો મોટે ભાગે આકસ્મિક મૃત્યુ, દુર્મરણ જે છે ને એ બહુ થઈ ગયા. તો આપણા સનાતન ધર્મમાં 64 પ્રકારના દુર્મરણ કયા છે. અમુક જોઈએ આપણે કે વાહનથી અકસ્માતથી મૃત્યુ થાય. અત્યારે બધું મોટે ભાગે અકસ્માતો બહુ થતા હોય છે. ધારો કે કોઈ પણ સર્કલ ઉપર એક્સિડન્ટ થાય, અકસ્માત થાય, તો જે તે સ્વજન એનું ડેડ બોડી ઘરે લઈ જાય, આત્મા ત્યાં રહી જાય. પછી કદાચ બીજું એ થાય, પછી બહુ આત્માઓ થાય ને ત્યારે આપણે ઘણે ભાગે સાંભળ્યું હશે કે આ સર્કલ ઉપર સાચવવું, અકસ્માત બહુ થાય છે, કેમ કે આત્માઓનો પ્રભાવ ત્યાં વધી જાય છે. બીજું આકસ્મિક મૃત્યુ જોઈએ તો દાઝી જવાથી, એ જીવ ચીસાચીસ કરતો હોય છે. જ્યારે આગ એને થતી હોય, એને શરીરે લાય ઉઠતી હોય છે, તેનાથી એ જોર જોરથી ચીસો નાખતો હોય છે, પરંતુ એ કશું કરી શકતો નથી. કેમ કે અમુક વખતે જીવ ગુસ્સામાં, 2 મિનિટનો ગુસ્સો જે હોય છે ને, ક્રોધ, એ મોટું પગલું ભરી દેતો હોય છે, અને એ જે વસ્તુ બની જાય છે પછી એના હાથમાં કશું રહેતું નથી. અસ્ત્ર અને શસ્ત્રથી મૃત્યુ, ગોળી વાગવાથી મૃત્યુ, પછી કીધું છે પાણીમાં ડૂબી જવાથી મૃત્યુ, પછી આપઘાત કરવો, ગળે ફાંસો ખાવો, એનાથી મૃત્યુ. મેં કીધું કે અમુક વાર એમ થાય કે હું ના હોઉં તો બધાને શાંતિ, એમ અમુક જીવ એવું વિચારતા હોય છે. એટલે હું જે તે વસ્તુ મારા શરીર ઉપર જ, અને મને ન્યાય મળશે અને હું આ ના નથી મળતો. તમે રૂબરૂ જજુમો, કેમ કે મૃત્યુ પછી આત્મા છે ને એ હવામાં હવાતિયા જ મારે છે. જ્યારે રૂબરૂ તમે હો ને તો તેનો પ્રતિકાર કરી શકો છો, તમે એનો ન્યાય મેળવી શકો છો. આપઘાત કરવો એ બધું જે છે ને એ સારી વસ્તુ નથી હતી. 7 જન્મ એવા થતા હોય છે. એટલે આ ખાસ કે 2 મિનિટનો ક્રોધ જે છે ને એ મોટી તકલીફમાં મૂકી દે છે આત્માને. બીજું કીધું છે ઝેરી જાનવર કરડવાથી મૃત્યુ થાય. કોઈ સર્પ, વીછી, કોઈ એ હોય કે એનાથી ડંસ વાગવાથી એ મૃત્યુ કરાવે છે. બીજું કીધું છે કે ઇલેક્ટ્રિક કરંટ લાગવાથી મૃત્યુ, વીજળી પડવાથી મૃત્યુ, કોઈ મોટી જીવલેણ બીમારીઓ હોય એમાં મૃત્યુ થઈ જાય, કોઈ ઊંચે પર્વત ઉપર ગયો હોય ને પટકાઈ પડે, કોઈ ઝાડ ઉપરથી પટકાઈ પડે તો એવી રીતે પટકાઈ પડવાથી મૃત્યુ. અમુક વખતે સ્ત્રીઓને પ્રસૂતિ સમયે પણ મૃત્યુ હોય છે. ડિલિવરી વખતે માતાનું મૃત્યુ થતું હોય છે, ત્યારે પણ એનો જીવ તેના સંતાનમાં રહી જતો હોય છે કે મારા બાળકનું શું, હું તો નથી, હવે આ બાળકને કોણ મોટું કરશે, એમાં એની આત્મા રહી જતો હોય છે. પહેલાંના સમયમાં જન્મ પણ ઘરે થતા હતા અને મૃત્યુ પણ મોટે ભાગે ઘરે જ હતા, કેમ કે ઉંમર થાય ત્યારે જ મૃત્યુ થતું હતું. અત્યારે તો જન્મ પણ દવાખાનામાં અને મૃત્યુ પણ દવાખાનામાં. એટલે મૃત્યુના સમયની જે ક્રિયાઓ છે ને બધી, એ મૃત્યુ નજીક આવે ત્યારે શું કરવું જોઈએ? તો ઘરના સ્વજનોએ એ જગ્યા ઉપર ગાયના છાણથી લીપણ કરી અને ત્યાં દર્ભ પાથરવો જોઈએ, તલ એ કરવા જોઈએ, ચોખ્ખો કરવો જોઈએ. એમાં એ જે મણદાર અત્યારે બધું કરીએ છીએ પણ મૃત્યુ પામ્યા પછી કરીએ છીએ. જ્યારે પહેલાંના સમયમાં અમુક ઉંમર હોય ને એમ થાય કે ખબર પડી જતી હતી, નાકની જે છે ને એ ટોચ ભાગ એ મળી જાય, અમુકના આવા સંકેતો હતા, અને ઓળખી જતા હતા કે મૃત્યુ હવે આવ્યું છે. ઘણા તો પ્રત્યક્ષ કહેતા હતા કે હવે હું જાઉં છું, મારું મૃત્યુ છે. એ બધું સાત્વિકતા થોડી થોડી ઓછી થવા માંડી આ ફાસ્ટ યુગમાં. એટલે હવે શું થયું, મોટે ભાગે દવાખાનાઓમાં જ છેલ્લે સુધી દવાખાનામાં ત્યાંથી જ ડેડ બોડી ઘરે આવતી હોય છે. એટલે એ બધા જે છે ને મરતી વખતે જે ક્રિયા સચવાવી જોઈએ એ સચવાતી નથી, કોઈની પણ નહીં. તો ગાયનો એ લીપણ કરી ચોખ્ખો કરવો જોઈએ, એમાં એમને ત્યાં સુવાડવા જોઈએ એના પર. પછી ગાયના ઘીનો દીવો કરવો જોઈએ, બાજુમાં સ્વજનોએ બેસી અને ભગવાનનું સ્મરણ કરવું જોઈએ કે જેથી તે શબ્દો મરનારના કાને પડે, જેથી કોઈનામાં એનું મન ના રહી જાય. કેમ કે મેં આગળના વિડીયોમાં એ કહ્યું છે કે અતિશય હેદભાવ એ દુઃખનું કારણ છે. જેનામાં હેદભાવ રહ્યો ને તો એમાં મન પછી એનો આત્મા ત્યાં જ એનામાં જ લાગી જાય, અને પછી હેરાનગતિ થતી હોય છે એ આત્માની, અને જેનામાં ભાવ રહી ગયો હોય એને પણ તકલીફો થતી હોય છે. મરતી વખતે જો ભગવાનનું કોઈ નામ, ભગવદ્ ગીતા,
હરે કૃષ્ણ, હરે રામ, જે કોઈ તમને, જય સ્વામિનારાયણ, જે તમને ધૂન આવડે એ તમે એ કરો. ગજેન્દ્ર મોક્ષનો પાઠ, ભાગવતજીનો અધ્યાય, કોઈ બી તમે કશું ના આવડે ને તો શ્રીરામ જય રામ જય જય રામ એ પણ તમે બધું જ જે તમને એ વખતે યાદ હોય એ બધું તમે મરનારના કાને શબ્દો પડે ભગવાનના એ રીતે તમે કહી શકો. કાને શબ્દો પડવાથી બીજામાં મન એ નથી થતું અને ભગવાનમાં મન પરોવાય છે. એટલે એ વખતે સ્વજનો આવી રીતે ભગવાનનું સ્મરણ કરતા હતા. બીજું, આ રીતે કોઈનું પણ મરણ જે હોય છે, આ જે કીધા ને આપણા સનાતન ધર્મમાં 64 પ્રકારના દુર્મરણો આવા કહેલા છે બધાય. આમાં જે મૃત્યુ પામે ને એ આત્માની ગતિ જલ્દી થતી નથી. એના પાછળ તે આત્માની પાછળ વિશેષ વિધાન કરવા પડતા હોય છે. અમુક વિશેષ એમની પાછળ ક્રિયાઓ કરવી પડતી હોય છે. આપણા સનાતન ધર્મમાં ગરુ પુરાણમાં મુજબ દરેક લોકો મરનાર પાછળ દરેક ક્રિયાઓ કરે જ છે. 10મું, 11મું, 12મું, સૈયાદાન આ બધું કરતા હોય છે. પણ પોતાની શક્તિ મુજબ જે પ્રકારે કરે છે એ આત્મા પણ સમજે છે અને એ બધું મોટે ભાગે કરતા હોય છે. પરંતુ જ્યારે આવા આપઘાત હોય, અપમૃત્યુ હોય, આવા દુર્મરણ હોય અને આવા મૃત્યુ થયેલા હોય તો એમને માટે કંઈક વિશેષ ક્રિયા કરવી પડતી હોય છે કે જે ક્રિયાથી એને ઉત્તમ ગતિ પ્રાપ્ત થતી હોય છે. એના માટેની જે ક્રિયા કીધી છે ને એ જ નારાયણ બલિ ક્રિયા. આ સૌથી મોટી અને છેલ્લી ક્રિયા હોય છે મરનાર જીવની ગતિ પ્રાપ્ત થાય. ઘણી જગ્યાએ તો ભાગવત સપ્તાહ બી એ બી સારો પ્રયોગ. એમાં જે હતો ગોકર્ણનો ભાઈ એને પણ આ ભાગવત સપ્તાહથી મુક્તિ મળી હતી ધુંધુકારીને. એ પણ ભાગવત સપ્તાહ પણ કરી શકો અને નારાયણ બલિ કર્મ પણ કરી શકો. તો એ વિશેષ કર્મથી એની ગતિ થતી હોય છે. પછી બીજું, દરેક જીવ પોતાના સગાઓથી અપેક્ષા રાખતો હોય છે. આવી રીતે અપમૃત્યુ થયું હોય ને એને જીવતા જે બધું ભેગું કર્યું હોય મહેનત કરીને, આવી રીતે આકસ્મિક એવું મૃત્યુ થઈ જાય એટલે બધું છોડીને જવાનું થાય એટલે બધું એને મનમાં એ બધી વસ્તુઓ યાદ આવે છે અને એ જે ભોગવતું હોય એમની પાસે, એ જીવ પાસે અપેક્ષા રાખતો હોય છે. હક પણ જતાવતા હોય છે કે ભાઈ આ મારું તું વાપરે છે તો મારા પાછળનું કર્મ તમે કરો. આવી રીતે હક પણ અમુક આત્મા જતાવતા હોય છે. પહેલાંના સમયમાં આગળ કીધું ને કે મોટે ભાગે મૃત્યુ વૃદ્ધાવસ્થામાં થતું હતું. અત્યારેના સમયમાં આ ઝડપી યુગમાં એ નાનું મોટું કોઈ હવે રહ્યું નથી. ઘરેથી આપણે બહાર નીકળીએ ને અને પાછા આવીએ એમ કેમ ત્યારે એમ થાય કે હવે આવી ગયા. કેમ કે અત્યારે સમય એવો છે કે અપમૃત્યુ વધી ગયા. પહેલાં તો એમ જ હતું કે હવે આ ઉંમરલાયક થયા છે કે એમનું, પણ એ અત્યારે તો વૃદ્ધાવસ્થામાં જે હોય ને એમને કશું, કેમ કે એમને બહાર નીકળવાનું નહીં. આ વ્યાધિ હોય એનું તકલીફ ભોગવવી પડે. પણ યુવાવસ્થામાં જે બધા બહાર ઝડપી બધું ફાસ્ટ, અમુક લોકો સાધનો પણ ઝડપથી, અમુક મર્યાદાઓ આપણે પણ સાચવવી જોઈએ. કોઈ પણ વસ્તુ ખબર છે કે આગળ કૂવો છે તો આપણે સાચવીને એ બાજુથી નીકળવું જોઈએ. કેમ કે આ અપમૃત્યુ વધી ગયા ને એટલે મોટે ભાગે આત્માઓની ભાવનાઓ પણ રહી જાય છે. પહેલાં એમ થાય કે આવા બધા કર્મ નહોતા મહારાજ, અમે તો અમારા દાદાના અંતે બધાને કોઈ દિવસ આવું બધું કર્યું. પણ એ પહેલાં શું હતું કે અપેક્ષાઓ ઓછી હતી. બીજું કે આવું ઝડપી યુગ નહોતો આટલો બધો ફાસ્ટ, એટલે બધું શાંતિથી આમ આયોજનથી બધું જ એમનું જે સાત્વિકતાથી જીવન જીવતા હતા. મેં આગળ કહેલું છે કે લોકો ઘરે આવે ને ગમતું હતું. અત્યારે તો બધું મોંઘવારી ગણો કે જેથી લોકોના મન ટૂંકા થઈ ગયા, એટલે જે આતિથ્ય ભાવ ઓછો થઈ ગયો, કોઈને આપવાનું દાન પ્રક્રિયાઓ ઓછી થઈ ગઈ. બરાબર. આવા જે અપમૃત્યુ હોય એમની પાછળ દાન પણ શ્રેષ્ઠ કીધા છે. વસ્ત્ર દાન કરો, અન્નનું દાન કરો, ગાયને ઘાસચારો કરો, પક્ષીઓને ચણ આપો, કોઈ સંસ્થાઓમાં દાન આપો, કોઈને ભણવામાં કોઈ એ રીતે કરો. એમને જે મરનાર વ્યક્તિને ઉદ્દેશીને, એમાં કોઈ નાનું મૃત્યુ હોય અપમૃત્યુ ઘરનું તો તેમના પાછળ ખાસ બાળકોને કંઈક વિશેષ તમે એમને આપો કે જેનાથી એ મરનાર જીવને એનું પુણ્યરૂપી વસ્તુ પ્રાપ્ત થતી હોય છે. તો આ બધી વસ્તુઓમાં બહુ ધ્યાન રાખવાનું છે. તો આપણે જોયું કે અકસ્માતથી આકસ્મિક મૃત્યુ જે છે એ કેટલા પ્રકારના છે. દુર્મરણ થયેલું હોય તો આપણે એ આત્માની ગતિ કરવા માટે શું શું કરવું જોઈએ, અને આકસ્મિક મૃત્યુ જે આપણે કીધા એમાં કેટલા બધા પ્રકારના છે. એમાં એ પણ જે પ્રકારે જે મૃત્યુ પામે છે એની એ વસ્તુ જે ભાવતી વસ્તુ હોય, ગમતી વસ્તુ એને આપવાથી એની ગતિ પ્રાપ્ત થતી હોય છે. અને દાન કર્મથી એ પણ એ આગળ એનું પુણ્ય પ્રાપ્ત કરતો હોય છે.
દુર્મરણ હોય એમનું આ વિધાન આપણે ભાગવત સપ્તાહ કોઈ વિદ્વાન દ્વારા બેસાડવી જોઈએ અથવા કોઈ જાણકાર વ્યક્તિ દ્વારા નારાયણ બલિ કર્મ કરાવવું જોઈએ અને એ બધું પુણ્ય આપણું જે છે એમાં એ કર્મ વખતે જે ભગવાન સ્મરણ કર્યું હોય એ એમને અર્પણ કરવું જોઈએ કે જે આ આત્માની ગતિ કરાવતા આપણા ધાર્મિક સનાતન ધર્મમાં આ વિશેષ પ્રયોગો ક્રિયાઓ કહેલી છે. નમો નારાયણ.